હેલો ફ્રેન્ડ્સ, સીસી મેટ પેપર 502ના સેકન્ડ યુનિટનો આજે આપણે લેક્ચર નંબર 12 ભણીશું. તો આપણે આગળના લેક્ચરની અંદર આ યુનિટની અંદર કેટલાક ડેફિનેશન આપણે ભણી ગયા, કેટલીક ડેફિનેશનો આપણે ભણ્યા અને એ ડેફિનેશનો ઉપરથી આપણે થિયરમ પણ સાબિત કરી ચૂક્યા છીએ. તો હવે આગળ આપણે એક બીજી ડેફિનેશન ભણીશું અને આજના લેક્ચરની અંદર એક ડેફિનેશન અને એના ઉપરથી એક થિયરમ સાબિત કરીશું. તો જોઈએ ડેફિનેશન. તો વન સેલ આપણે જો કહેવું હોય તો કોને કહીશું? વન સેલ, ટુ સેલથી કે સેલની ડેફિનેશન છે આ, કે જો તમારે વન સેલને લખવો હશે તો કેવી રીતે લખાય છે એ. વન સેલ એટલે કે વન સેલ ઇઝ એન ઇન્ટરવલ ઇન આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર વિચ ઇઝ અ ક્લોઝ ઇન્ટરવલ એ બી. વન સેલ શું છે? એક ઇન્ટરવલ છે જે ક્લોઝ ઇન્ટરવલ છે એ બી, આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આરમાં. આર રિયલ નંબર છે, વેર એ અને બી જે છે એ રિયલ નંબર આરની અંદર આવેલા છે, તો એ લેસ ધેન બી છે. તો એવી રીતે જો ટુ સેલ લખવા હશે તો કેવી રીતે લખાશે? ટુ સેલ ઇઝ અ રેક્ટેંગલ ઇન આર સ્ક્વેર. ટુ સેલ જે છે એ આર સ્ક્વેરમાં હશે. જેમ આપણે વન સેલ જે છે એ આરની અંદર લીધો એમ ટુ સેલ જે છે એ આર સ્ક્વેરનો હશે, બરાબર છે. એનો ક્લોઝ ઇન્ટરવલ આપણને મળશે, એટલે કે x1 x2 બિલોંગ્સ ટુ આર સ્ક્વેર. સો એનો સેટ આપણે લખવો હશે તો કેવી રીતે લખાશે? ai લેસ ધેન ઓર ઇક્વલ ટુ xi લેસ ધેન ઓર ઇક્વલ ટુ bi, એવરી i ઇક્વલ ટુ 1 2. બરાબર છે. i કેટલા લેવાના છે? 1 અને 2 લેવાના છે. તો x1 x2 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a1 b1 ક્રોસ ક્લોઝ ઇન્ટરવલ a2 b2. તો જો અહીંયા વન સેલ અને ટુ સેલમાં શું ફરક છે કે વન સેલની અંદર ક્લોઝ ઇન્ટરવલ એ બે લીધા હતા કેમ કે એ આરની અંદર હતા. હવે આપણે ટુ સેલ લઈએ છીએ તો એ એલિમેન્ટ આપણે આર સ્ક્વેરમાં લઈશું. એવી રીતે જો થ્રી સેલ લઈએ તો આર ક્યુબમાં લઈએ, બરાબર છે. તો આપણે આર સ્ક્વેરની અંદર હોય તો કેવી રીતે લખીશું એને? x1 x2 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a1 b1 ક્રોસ a2 b2. તો આ જે ફિગર દોરી છે, ફિગર ઉપરથી આપણે જોઈએ જે રેક્ટેંગલ બને છે એ આપણા માટે આર સ્ક્વેરનું રેક્ટેંગલ છે. આ જે ફિગર છે એ આર સ્ક્વેર માટેનું છે, કે આર સ્ક્વેરની અંદર જે આપણે ટુ સેલ માટે છે કે રેક્ટેંગલ જે બને છે એ ટુ સેલ આપણને બતાવે છે અહીંયા, કે x1 અને x1 જે છે એની અંદર a1 અને b1 નીચે છે, a2 અને b2 ઉપર છે, બરાબર છે. એટલે કે આડી જે લાઈન છે એ a2 અને b2ની છે, ઊભી જે છે એ a1 અને a2 b1ની છે, બરાબર. તો એવી રીતે આપણે કરતા જઈએ તો કે સેલવાળું પદ આપણને શું મળે? તો લેટ ai બિલોંગ્સ ટુ bi બિલોંગ્સ ટુ આર, ai bi બિલોંગ્સ ટુ આર, ai લેસ ધેન bi, એવરી i 1 2 થી k. જો વન સેલ હતું તો આપણે એકલો એ બી લીધા હતા ક્લોઝ ઇન્ટરવલ. ટુ સેલ હતા તો આપણે આર સ્ક્વેરની અંદર લીધા, એટલે કે a1 b1 a2 b2 બંને લીધા હતા. તો એવી રીતે અહીંયા જો કે સેલ હોય તો આપણે કે સુધી આઈ આપણો કેટલા થશે? કે સુધીના થશે, 1 2 થી કે. તો દેન કે સેલ લખવો હશે તો કેવી રીતે લખાશે? x બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 થી xk. જેમ અહીંયા ટુ સેલ હતા એ વખતે x1 x2 હતા, તો અહીંયા કે સેલ છે તો x બાર થશે, જે x1 x2 થી xn xk તરીકે લખાશે, બિલોંગ્સ ટુ આર રેસ ટુ કે. જ્યાં ai લેસ ધેન ઓર ઇક્વલ ટુ xi છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ bi છે. તો અહીંયા જે x1 x2 અને xk છે એ બિલોંગ્સ ટુ છે ક્લોઝ ઇન્ટરવલ a1 b1 ક્રોસ ક્લોઝ ઇન્ટરવલ a2 b2 ક્રોસ ટુ ક્લોઝ ઇન્ટરવલ ak bk, બરાબર છે. આ ડેફિનેશન હતી કે સેલ સુધીની, વન સેલની, ટુ સેલની અને કે સેલની. તો હવે આપણે કે સેલની ડેફિનેશન ઉપરથી આપણે આગળ થિયરમ સાબિત કરીએ જે મોસ્ટ આઈએમપી છે. એવરી કે સેલ ઇઝ અ કોમ્પેક્ટ. આ પૂછાય છે, આ થિયરમ જે છે એ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. એવરી કે સેલ ઇઝ અ કોમ્પેક્ટ. આપણે શું બતાવવું છે કે કે સેલ જે છે એ કોમ્પેક્ટ છે. તો પહેલાં થિયરમ જે છે એ પ્રૂવ કરતી વખત સૌ પ્રથમ તો પહેલાં આપણે જોવું પડે કે આની અંદર જે આપણે લખ્યું છે, જે શબ્દ અંદર ઉપયોગ કર્યા છે એમને, એના મિનિંગ શું છે. કે કે સેલ, તો કે સેલની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ તો આપણે એને કોમ્પેક્ટ બતાવી શકીશું. અને
ફર્સ્ટ તો એ કે કોમ્પેક્ટ શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ બધી જ ડેફિનેશન આપણે ભણી ગયા છીએ. કોમ્પેક્ટની ડેફિનેશન આગળના લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે કોમ્પેક્ટ એટલે શું થાય કે જે સેટને આપણે કોમ્પેક્ટ બતાવવો હોય તો આપણે પહેલાં તો એ સેટનું એક ઓપન કવર લેવું પડે અને પછી આપણે એ ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર છે એવું લાવવું પડશે. તો એ ફાઇનાઇટ સબ કવર મળે તો આપણે એ સેટને કોમ્પેક્ટ કહીએ છીએ. તો અહીંયા આપણે કેસેલને કોમ્પેક્ટ બતાવવું છે. એનો મતલબ કે કેસેલ જે સેટ છે એને આપણે ફાઇનાઇટ સબ કવર છે એવું આપણે બતાવીશું. બરાબર છે. તો પહેલાં તો કેસેલ શું છે એ પણ ખબર હોવી જોઈએ. તો કેસેલની ડેફિનેશન હમણાં આપણે ભણ્યા એ પ્રમાણે આપણે જોઈએ તો કેસેલ એટલે શું થશે, જેની અંદર આવશે A1 B1 ક્રોસ ક્લોઝ ઇન્ટરવલ A2 B2 ક્રોસથી ક્લોઝ ઇન્ટરવલ AK BK જે છે એ X1 X2 અને XK જે છે એની અંદર આવેલા છે એ આપણા માટેનો કેસેલ હશે. તો કેસેલવાળો એક સેટ આપણે ધારી લઈશું. તો પ્રૂફ કરીએ. લેટ I0 be any કેસેલ. ફર્સ્ટ આપણે કેસેલને કોમ્પેક્ટ બતાવવું છે તો એના માટે પહેલાં કેસેલ તો લેવો પડશે. તો લેટ I0 be any કેસેલ. સો I0 કેસેલ હોય તો કેસેલની ડેફિનેશન પ્રમાણે એને કેવી રીતે લખાશે? ક્લોઝ ઇન્ટરવલ A1 B1 ક્રોસ ક્લોઝ ઇન્ટરવલ A2 B2 થી ક્રોસ ક્લોઝ ઇન્ટરવલ AK BK લખાશે. બરાબર છે. તો એવરી AI BI બિલોંગ્સ ટુ કેપિટલ R, AI લેસ ધેન BI, એવરી I ઇઝ ઇક્વલ ટુ 1 2 થી K. આ બધું ડેફિનેશન ઉપરથી આપણે લખ્યું છે. વી હેવ દેટ I0 be a compact. આપણે શું બતાવવું છે કે I0 જે છે એ કોમ્પેક્ટ છે એવું. તો એના માટે આપણે સપોઝ કરી લઈએ કે I0 ઇઝ નોટ અ કોમ્પેક્ટ. સપોઝ I0 ઇઝ નોટ અ કોમ્પેક્ટ. તો કોમ્પેક્ટ નથી એનો મતલબ કે I0નો કોઈ એક ઓપન કવર લઈ લઈએ જેને ફાઇનાઇટ સબ કવર નથી એવું આપણે લખીએ. So there exists an open cover G alpha. Alpha belongs to I of a I0 which has no any finite subcover. That is, any finite subcollection of G alpha does not cover I0. એનો મતલબ કે I0 જે છે એને કોઈ ફાઇનાઇટ સબકવર જે છે એ કવર નથી થતું. બરાબર છે. કોઈ કવર એનું છે જ નહીં ફાઇનાઇટ સબકવર. આપણે આવું ધારી લીધું છે કે કોમ્પેક્ટ નથી માટે આપણે આ સેન્ટેન્સ લખ્યું છે. બરાબર. તો આને ઇક્વેશન 1 આપી દઈએ કે I0ને કોઈ ફાઇનાઇટ સબ કવર નથી. ઇક્વેશન 1ની અંદર શું છે? I0 જે ફાઇનાઇટ સબ કલેક્શન નથી. તો લેટ CJ ઇઝ ઇક્વલ ટુ AJ પ્લસ BJ બાય 2. આપણે CJ બરાબર કોઈ AJ પ્લસ BJ બાય 2 લઈ લઈશું જેમાં એવરી J જે છે એ 1 2 થી K છે. હવે આપણે અહીંયા કેસેલની વાત કરીએ છીએ તો આપણે સેલની વાત કરતા હોઈએ ત્યારે ઇન્ટરવલ્સ જોઈશે. તો આપણે કોઈ ઇન્ટરવલ્સ લઈ લઈએ બે કે ઇન્ટરવલ્સ છે આપણી જોડે ક્લોઝ ઇન્ટરવલ છે AJ CJ એન્ડ CJ BJ ડિવાઇડ્સ I0 ઇન્ટુ 2 K સબ કેસેલ. એટલે કે આ બે જે ઇન્ટરવલ્સ છે ક્લોઝ ઇન્ટરવલ AJ CJ અને CJ BJ વાળા એ બંને જ ઇન્ટરવલ I0થી ડિવાઇડ કરે છે જે 2 K સબ કેસેલ છે એને સબ કેસેલ પણ છે. તો એટલીસ્ટ વન ઓફ સબ કેસેલ I0 ડઝ નોટ કવર્ડ બાય એની ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર ઓફ G આલ્ફા. તો પછી હવે આપણે શું કહીશું કે અહીંયા તો આપણે શું ધારેલું છે કે I0 તો કોઈ કવર નથી એને ફાઇનાઇટ સબ કવર નથી. તો આપણે અહીંયા લખવું પડશે કે એટલીસ્ટ વન ઓફ સબ કેસેલ I0 ડઝ નોટ કવર્ડ બાય બી એની ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર્સ ઓફ G આલ્ફા. ઓપન કવરનો કોઈ મેમ્બર્સ જે છે કેસેલનો એ નથી. મતલબ કે કવર ફાઇનાઇટ મેમ્બર નથી એમ. ડઝ નોટ ધીસ સબ કેસેલ બાય I1. ડેનોટ ધીસ સબ કેસેલ બાય I1. તેનો સબ કેસેલ તરીકે આપણે I1 તરીકે લઈએ. અગેન ડિવાઇડેડ I1 ઇન્ટુ 2 K સબ કેસેલ. હવે આ I1 જે મળે છે એને ફરી આપણે 2 K સબ કેસેલથી ડિવાઇડ કરીએ તો આપણને શું મળશે? એટલીસ્ટ વન ઓફ સબ કેસેલ I1 ધેન ડઝ નોટ કવર્ડ બાય એની ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર ઓફ G આલ્ફા. આ આપણે કેમ લખીએ છીએ? કારણ કે I0 જે છે એ શું છે કે કોમ્પેક્ટ નથી માટે આપણે આ સેન્ટેન્સ લખીએ છીએ કે એના સબ કેસેલ છે પણ એ કવર થતું નથી ફાઇનાઇટ નંબરથી. બરાબર છે. તો ડેનોટેડ ઇટ ઇઝ બાય I2. હવે I2 માટે ફરી આપણે લખીશું ડિવાઇડ કરે છે I3થી. તો એવી રીતે I3 મળશે I4 મળશે. બરાબર છે. એમ કરતા જઈએ
તો કન્ટિન્યુ ઇન ધીસ પ્રોસેસ ધેન વી ગેટ I0 containing I1 containing I2 containing 3 contain IN containing up to બરાબર છે. એટલે કે I0 ની અંદર જે સેટ છે, જે મેમ્બર છે, એના કરતાં એક મેમ્બર I1માં ઓછો હશે એવું કહેવા માગે છે કે I1 જે છે I0માં આવી જાય છે, ધરાવે છે, પણ I0 એ આમાં નથી, કન્ટેન નથી કરતો. માટે આવી રીતે આપણે લખ્યું છે, જુઓ કે I0 જે છે એ કન્ટેનિંગ કરે છે I1ને, I1 જે છે I2ને કન્ટેનિંગ કરે છે. કારણ કે I1 જે છે એના એલિમેન્ટ જે છે એ I1થી ચાલુ થાય છે, જ્યારે I0ના જે સેટની અંદર મેમ્બર્સ છે એ I0થી ચાલુ થાય છે. એટલે કે I0, I1 એ બધા મેમ્બર એની અંદર આવે છે. જ્યારે I1ની અંદર ચાલુ થતા હોય ત્યારે I0 આવતા નથી, પણ I1થી ચાલતા. એવી રીતે I2ના મેમ્બર ચાલુ થશે તો એની અંદર 2થી સ્ટાર્ટ થાય છે, એટલે એની અંદર I1 પણ નથી આવતું અને I0 પણ નથી આવતું. એનો મતલબ કે I2 જે છે એ I1ની અંદર આવી જાય છે ને I1 જે છે I0માં આવી જાય છે. આ બધાની અંદર I0 કન્ટેન કરે છે, બધા સેટને I0 જે છે એ કન્ટેન કરે છે એમ. Each in is not covered by any finite number of members of G alpha. તો IN જે છે એને કવર નથી થતું ફાઇનાઇટ નંબર ઓફ મેમ્બર્સ ઓફ G alpha. હવે એક ફિગર જોઈએ અહીંયા જે દર્શાવી છે, જેની અંદર આપણને I1 જે છે એ કવર વિશે આપણે આના ઉપરથી આપણને I1 કવરની ખબર પડશે કે મતલબ કે જે R² અંદર આપણે લઈએ છીએ તો B1 માઇનસ A1 જે છે એ અહીંયા બતાવેલું છે B2 માઇનસ A2 છે. પછી જે કર્ણ બને છે, કર્ણ કેવો થાય છે વર્ગમૂળની અંદર B1 માઇનસ A1નો સ્ક્વેર B2 માઇનસ A2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 બાર. તો આ કોઈ R² અંદર આપણે લઈએ, 2 સેલની અંદર આપણે જો આવી રીતે રેક્ટેંગલ બનાવી શકતા હોઈએ, બરાબર છે, તો આપણે એવી રીતે K સેલની અંદર પણ બનાવીશું. તો K સેલની અંદર બનાવતા આપણને કર્ણ કેવો મળશે? ડેલ્ટ બરાબર આપણને શું મળશે? વર્ગમૂળની અંદર B1 માઇનસ A1 સ્ક્વેર પ્લસ B2 માઇનસ A2 સ્ક્વેરથી BK માઇનસ AK સ્ક્વેર, બરાબર છે. તો બી ધ લેન્થ ઓફ ડાયાગોનલ ઓફ K સેલ I0, આ જે હતી એ લેન્થ K સેલની I0ની લેન્થ હતી કે I0ની અંદર આ બધા જ આવી જાય છે એમ. લેન્થ ઓફ ડાયાગોનલ ઓફ IN ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટ બાય 2n. તો એની લેન્થ જે છે એને આપણે કેવી રીતે દર્શાવીશું? IN બરાબર ડેલ્ટ બાય 2n. નાવ IN જે છે કન્ટેનિંગ કરે છે IN પ્લસ 1ને. હા, આ વસ્તુઓ થાય જ છે કે INની અંદર IN પ્લસ 1 આવી જાય છે. એવરી n બરાબર 0, 1, 2 થી ઇન્ફિનિટિવ, બરાબર છે. તો ઇન્ટરસેક્શન n બરાબર 0 ટુ ઇન્ફિનિટિવ IN નોટ ઇક્વલ ટુ 5. તો IN જે છે એ નોટ ઇક્વલ ટુ 5 થશે, કારણ કે INની અંદર IN પ્લસ 1 પણ આવી જાય, IN પ્લસ 2 પણ આવી જશે, બરાબર. એ બધા સેટને કન્ટેઇન કરે છે, કારણ કે IN જે સેટ છે એની અંદર જે મેમ્બર છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે? એના નંબર nથી ચાલુ થશે, n પ્લસ 1, n પ્લસ 2થી. જ્યારે IN પ્લસ 1ના પદ ક્યાંથી ચાલુ થશે? n પ્લસ 1થી ચાલુ થશે. એની અંદર n નહીં આવે, આની અંદર તો n પણ આવે છે, n પ્લસ 1 પણ આવે છે, n પ્લસ 2 પણ આવે છે, બધા જ આવી જશે, બરાબર છે. માટે આપણે એનું ઇન્ટરસેક્શન n બરાબર 0 ટુ ઇન્ફિનિટિવ IN એ નોટ ઇક્વલ ટુ 5 કહીશું. There exists x belongs to R raised to k such that x belongs to intersection n is equal to 0 to infinitive IN, બરાબર છે. તો x પણ આ ઇન્ટરસેક્શનની અંદર છે. સો x બિલોંગ્સ ટુ INમાં કહેવાશે ફોર n બરાબર 0, 1, 2 થી ઇન્ફિનિટિવ. x બિલોંગ્સ ટુ I0 સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ I G આલ્ફા, x બિલોંગ્સ ટુ G આલ્ફા 0. હવે જો x જે છે એ I0માં હોય તો સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ I G આલ્ફામાં છે, તો x બિલોંગ્સ ટુ G આલ્ફા 0માં પણ હોય. I0 તો આનું આપણે આનું ઓપન કવર લીધું ને G આલ્ફાનું, તો માટે I0 સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ I G આલ્ફા થાય છે. તો x બિલોંગ્સ ટુ G આલ્ફા 0માં પણ હોઈ શકે. તો એન્ડ ફોર આલ્ફા 0 બિલોંગ્સ ટુ I and G આલ્ફા 0 ઇઝ અ ઓપન. સો ધેર એક્ઝિસ્ટ R ગ્રેટર દેન 0. એ ઓપન સેટની અંદર છે. ઓપન હોય તો આપણે આવી રીતે લખી શકીએ એનું નેબરહુડ x સબસેટ G આલ્ફા 0. હવે x ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ થશે આનું, કેમ કે xનું નેબરહુડ એ G આલ્ફા 0ને સબસેટ થાય છે માટે. તો ચૂઝ પોઝિટિવ ઇન્ટીઝર એન્ડ સો લાર્જ
such that ડેલ્ટ બાય 2n લેસ દેન આર. આપણે કોઈ પોઝિટિવ ઇન્ટીજર એવો પસંદ કરીએ જે ડેલ્ટ બાય 2n લેસ દેન આર થશે. નાઉ વી શો દેટ in સબસેટ નેબરહુડ ઓફ એક્સ. બરાબર છે, in એ આને સબસેટ છે એવું આપણે બતાવીએ તો એના માટે શું બતાવવું પડશે? inમાં એક એલિમેન્ટ લઈશું, એ એલિમેન્ટ જો નેબરહુડ ઓફ એક્સની અંદર મળે તો આ સાબિત થશે. બરાબર છે. તો લેટ એની y બિલોંગ્સ ટુ in એન્ડ x બિલોંગ્સ ટુ in. તો dxy લેસ દેન ઓર ઇક્વલ ટુ ડેલ્ટ બાય 2n, અને ડેલ્ટ બાય 2n તો કોનાથી લેસ દેન છે? આરથી. તો અહીંયા આપણે લેસ દેન આર લખી શકીએ, તો dxy લેસ દેન આર તરીકે લખી શકાશે. હવે dxy લેસ દેન આર એનો મતલબ શું થાય કે y જે છે એ નેબરહુડ છે એક્સનું. બરાબર છે, yનું નેબરહુડ આની અંદર આવી જાય, y બિલોંગ્સ ટુ નેબરહુડ ઓફ એક્સ. સો in સબસેટ નેબરહુડ ઓફ એક્સ સબસેટ g આલ્ફા 0. તો in સબસેટ પણ g આલ્ફા 0 થાય તો in ઇઝ અ કવર્ડ બાય ઓનલી વન મેમ્બર ઓફ g આલ્ફા, વિચ ઇઝ કોન્ટ્રાડિક્શન વિથ ઇક્વેશન 1. અહીંયા કોન્ટ્રાડિક્શન મળે છે કેમ કે in જે છે એની અંદર એટલીસ્ટ 1 જ કહે છે એમ, પણ અહીંયા ઇક્વેશન 1ની અંદર શું કહ્યું છે કે g આલ્ફાને ફાઇનાઇટ સબ કલેક્શન નથી. તો એ અહીંયા આપણે કોન્ટ્રાડિક્શન મળે છે. તો અવર સપોઝિશન ઇઝ અ રોંગ અને I0 જે છે એ કોમ્પેક્ટ છે એવું આપણે અહીંયા સાબિત કર્યું. બરાબર છે. તો આ કેસેલવાળો જે થિયરમ છે ખૂબ જ અગત્યનો છે, જેની અંદર તમને ફર્સ્ટ તો કેસેલની ડેફિનેશન ખબર હોવી જોઈએ અને કોમ્પેક્ટની ડેફિનેશન. તો આપણે શું કર્યું, આખા થિયરમની અંદર એક વખત ફરી જોઈ લઈએ કે ફર્સ્ટ તો આપણે કેસેલની ડેફિનેશન ઉપરથી એક કેસેલ લઈ લીધો જેને I0 કહ્યું. હવે એ I0ને કોમ્પેક્ટ બતાવવું છે તો એના માટે આપણે ધારી લીધું કે કોમ્પેક્ટ નથી, અને પછી આપણે સાબિતી કરી આપી. બરાબર છે. એની અંદર આપણને શું મળ્યું? કોન્ટ્રાડિક્શન મળ્યું અને I0 કોમ્પેક્ટ મળે છે.